વલ્લભાધીશ કી જય. આપણે જેમ ગઈકાલે શ્રવણ કરી રહ્યા હતા, છેલ્લું બધા આપણે શું શીખ્યું હતું? મેં તમને બધાને કહ્યું હતું કે બધા ધ્યાન રાખજો જીવનમાં, કે જે શંભુ ભટ્ટે ત્યારે એલાન કર્યો, કે જે કહેવાય ને અનાઉન્સમેન્ટ કર્યું કે અમારાથી કે કોઈ બી જે મહાપ્રભુજીના સેવકો છે એમનાથી કોઈને કંઈ કટુ બોલાઈ ગયું હોય, કેમ કે મહાપ્રભુજીએ મધ્યસ્થી રાખ્યા હતા જૈન બૌદ્ધના સંવાદમાં, તો કોઈનાથી કટુ વચન બોલાઈ ગયું હોય કે કોઈનાથી જોરથી બોલાઈ ગયું હોય, કે હજી બી યદી કોઈ શ્રી મહાપ્રભુજીના મતથી સંમત ન હોય તો આવીને અહીંયા મહાપ્રભુજી સામે પ્રશ્ન કરી શકે છે, આપ એનું નિરાકરણ આપશે. તો બધાએ જવાબ આપ્યો હતો કે મહતામ પરુષ ભાષેણ શિક્ષાયૈ ભવતી ન તુ દ્રોહાય, કે મહાપુરુષોની કહેવાય ને દાટ બી, કે એમનું કટુ વચન બી શિક્ષા માટે હોય છે, ખોટું લગાડવા માટે નથી હોતું. તો એવી રીતે ત્યાં શંભુ ભટ્ટે એક જાહેરાત કરી, તો છતાંય કોઈ બધાને સંતુષ્ટિ હતી કે નહીં, શ્રી મહાપ્રભુજીનો મત સર્વોત્તમ છે. પછી આપશ્રીને શૃંગારાદિ કરાવી સુવર્ણના સિંહાસન પર પધરાવ્યા. ત્યાં મહાપ્રભુજીનો આચાર્ય સામ્રાજ્યાભિષેક થયો. એ કનકાભિષેકનો અંદરનો એક અભિષેક છે. પછી મહાપ્રભુજી સાથે ગુજરાતી વૈષ્ણવો હતા. જો વલ્લભ દિગ્વિજયમાં લખેલું આવે છે, ગુર્જર વૈષ્ણવ ગોવિંદરામ, મુકુંદરામ અને શંકરાનંદ આદિ એમને મહાપ્રભુજીનું શરીર પોછ્યું અને સુવર્ણ સિંહાસન પર નૂતન વસ્ત્ર ધરાવીને પધરાવ્યા. પછી કોઈ ચમર, કોઈ મોરછલ, કોઈ પંખા આદિ લઈ અને પછી મહાપ્રભુજીની બધી સેવા કરવા લાગ્યા. પછી કોઈ ઘંટા લીધા, ઝાલર લીધી, ટકોરો લીધો, ગોમુખ એક પ્રકારનું મંગલવાદ્ય છે, એ વગાડી ધૂપ દીપ તિલક આદિ કરાવી ત્યાં મહાપ્રભુજીને પધરાવ્યા. અને ત્યારે રાજાએ મોહર ભરેલો થાળ શ્રી મહાપ્રભુજીને ભેટ ધર્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને ઈશારો કર્યો. તો દામોદરદાસજી રાજાને શું કહ્યું કે મહાપ્રભુજી સેવક સિવાય બીજું કોઈનું દ્રવ્ય ગ્રહણ કરતા નથી. તો એ બધા જે બી બ્રાહ્મણો છે બધામાં વાટી દો. તો એ પછી રાજાએ વિનંતી કરી કે આજે આચાર્ય સામ્રાજ્યાભિષેક, કનકાભિષેક થયો, એનું જે જલ છે એ બી આપ સ્વીકારો. એ જલ એટલે એ જલ ન હોય, સુવર્ણ હોય, સુવર્ણના પુષ્પોથી અભિષેક થાય, એને કનક અભિષેકમ, સુવર્ણનો અભિષેક એટલે કનકાભિષેક. તો એ સુવર્ણ બી આપ ગ્રહણ કરો. તો મહાપ્રભુજીએ તો આજ્ઞા કરી કે આ સ્નાન થઈ ગયું છે એટલે પછી જલસ્પર્શી છે. એકવાર જે તમારા અંગને સ્પર્શ થઈને નીકળી ગયું, પાછું એને સ્પર્શ ના થાય. તો એ જલ બી અમારી માટે સ્પર્શીય નથી, એ બી બધા જ બ્રાહ્મણોમાં વાટી દો. તો એ વાટી દેવામાં આવ્યું. તો મહાપ્રભુજીએ લેશ માત્ર બી, જો આજે આપણા જેવા હોય તો શું કરે? 2-3 ધક્કા ખાવા પડે ને તો 2-3 ધક્કા ખાય, પણ બોરી ભરીને ઘરે લઈ જઈએ. હવે મહાપ્રભુજીનું જો એટલે જ આપ આચાર્ય છે. આચરતી આચાર્યતિ વાયતિ આચાર્ય. મહાપ્રભુજી તો કૃપા કરી છે, વિશેષ કૃપા કરી છે ગ્રંથો આપણને પધરાવીને, પણ આચાર્યને કોઈ ઉપદેશ દેવાની જરૂરત નથી. એમનું જીવન જ આપણી માટે ઉપદેશ હોય છે. તો અહીંયા જો આજકાલના મનુષ્યો છે એમને કેટલી, જેને આપણે લાલચ કહીએ છીએ, આજના લોકોને સરખાવા જાઓ, આપણે શું 1% શું 0.5% બી નથી. જો કહેવાય ને હિન્દીમાં કહેવત છે કે લાલચ બુરી બલા હૈ. એક જે લોભ, કામ, ક્રોધ, લોભ જે આપણે એક મનુષ્યના વિકારોમાં આવે છે. આપણે જો એક બહુ સુંદર ઉદાહરણ છે એની માટે, કે 2 મિત્રો હતા. એ 2 મિત્રો નાનપણથી એક નાનકડા ગામમાં રહેતા હતા. નાનપણથી બંને એકદમ ઘનિષ્ઠ મિત્રતા બંનેની. હવે ગામ ચારે બાજુથી જંગલથી ઘેરાયેલું હતું. હવે જંગલની વચ્ચોવચ ગામ. આ લોકો ભણી રહ્યા હતા. એમનું 10મી કક્ષા પૂર્ણ થઈ. 10મી કક્ષા પૂર્ણ થઈ એટલે વિચાર્યું કે હવે તો
11મી 12મી કરી પછી આપણે 12મી પછી આ ગામ છે એની બહાર જવું પડશે શહેરમાં. તે લોકોએ 12મી પૂરી કરી. સમય આવ્યો કે એ ગ્રામ છોડીને એમને બહાર શહેરમાં ભણવા જવું પડે, એટલે જવાનું હતું. તો બંને હવે મળીને વિચાર કર્યો કે આપણે થોડાક દિવસોમાં જઈશું. બંને પોતાના ઘરેથી નીકળ્યા સામાન લઈને. હવે વચ્ચે એટલો ઘણો જંગલ કે એ જંગલમાં ચાલવાનો બી ડર લાગે, અને તો બી કોઈની પાસે વિકલ્પ તો હતો નહીં, કોઈ ઓપ્શન તો હતું નહીં, જવું જ પડે એમ હતું ભણવા માટે. તો બંને વિચાર્યું કે જે થાય આપણે જઈશું. તો જેવા જંગલના કિનારા પર આવ્યા, જેમ જંગલમાં જવાના હતા ત્યાં સામેથી એક મુનિ આવ્યા. મુનિએ કહ્યું, ભાઈ અંદર જતા નહીં, બહુ મોટી ચુડેલ રહે છે અંદર. તો એક તો ગભરાયેલા હતા, હજી વધારે ગભરાઈ ગયા, પણ ખેર કોઈ વિકલ્પ તો છે નહીં. તો વિચાર્યું કે જે થાય આપણે જોઈશું આગળ. બંને જંગલમાં ચાલ્યા. ચાલતા ચાલતા આગળ એક મોટું વૃક્ષ આવ્યું. વૃક્ષની નીચે એક બોરી ભરીને કંઈક પડ્યું હતું. બંને વિચાર્યું કે આપણે જરાક જોઈએ કે શું પડ્યું છે અંદર. તો જોયું ખોલીને, તો અંદરથી તો સોના, રત્ન, હીરા, જવેરાત આવું બધું નીકળે. પેલા મુનિએ કહ્યું હતું કે અહીંયા તો ચુડેલ છે, ઉલટાની ચુડેલ નહીં, હજી સારું થયું અમને, અમે તો ધનવાન થઈ જઈશું. તો બંને વિચાર્યું કે અડધું તારું અડધું મારું, આપણે આગળ નીકળીએ પાછું ઓલું શહેર તરફ. તો બંને અડધું અડધું કરી આગળ ચાલતા ચાલતા બંને વિચાર કર્યો કે હવે તો સંતોષ છે, ખૂબ ધન મળી ગયું છે, હવે આપણે આરામથી બેસીને અહીંયા વનમાં ભોજન કરીએ. તો એક મિત્ર ઝાડની નીચે ભોજનનો એટલે ચૂલો પેટાવે તૈયારી કરતો હતો. બીજાને કહ્યું કે તું નદીમાંથી જલ લઈ આવ, ભોજન માટે, ભોજન પકાવવામાં, ભોજન સિદ્ધ કરવામાં કામ લાગે. તો બીજો નદી પર ગયો અને એક ઝાડની નીચે એટલે ભોજનની તૈયારી કરી રહ્યો હતો બનાવવાની. ઓલે જે બીજો મિત્ર હતો એ નદી પર ગયો હતો, ત્યાં જલ ભરતા ભરતા એને એક નાનકડું હથિયાર જેવો પથ્થર દેખાયો, આમ નુકીલો પથ્થર દેખાયો. તો એણે વિચાર્યું કે હું સાથે રાખી લઉં છું, જઈને મારા મિત્રને હું મારી નાખીશ અને એનું જે અડધું ધન છે એ બી મારું થઈ જશે. તો એ હથિયાર લીધું, જલ ભરીને પાછો આવ્યો. જોયું તો ઓલો ભોજન બનાવી રહ્યો હતો. તો એ ચૂલો પેટી રહ્યો હતો, એની પર સામગ્રી કઈ બનાવી રહ્યો હતો. ત્યાં જઈને પાછળથી એને એ હથિયાર માર્યો ને પેલા મિત્રની મૃત્યુ થઈ ગઈ. તો મૃત્યુ થઈ તો એને પશ્ચાતાપ નહીં, એને શાંતિ મળી, એને આનંદ થયો કે ચલો બધું દ્રવ્ય મારું, મિત્ર ગયો તો ગયો. એ ત્યારે એને લાલચ આવી, ભલે વાંધો નહીં, દ્રવ્ય તો મળ્યું એમ કરીને પછી શાંતિ અનુભવી એ ભોજન કરવા માટે બેઠો કે હવે આપણે આરામથી ભોજન કરીએ. જેવો પેલો કોળિયો મોઢામાં મૂક્યો, ગળામાં ઉતર્યો, એને બી કંઈક થવા લાગ્યું. પછી ખબર પડી કે જે પહેલો મિત્ર છે ને એને ભોજનમાં વિષ મેળવી દીધું હતું કે એ બી મરી જાય તો એનો ધન મારો થઈ જાય. એટલે જો વૈષ્ણવ મિત્રતા જેવા જે એ પવિત્ર એક સંબંધ ગણાય છે, એને બી જે લાલચ છે મલિન કરી નાખે છે. તો આપણે આપણા જીવનમાં આ બધી વસ્તુ ઉતારવી ન જોઈએ. જેટલું છે એટલી આપણે વાત આવી, હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. જે પ્રભુ કરે આપણા સારા માટે જ કરે છે. જે બહુ સરસ ઇંગ્લિશમાં એક વસ્તુ છે, વોચ આપણે કહીએ ને જોવો, વોચ જે અક્ષર છે ને WATCH 5 આલ્ફાબેટ્સથી બને છે. આપણે શું શું આપણા જીવનમાં જોવું જોઈએ. વોચ એટલે વોચ યોર વિશિસ, તમારી ઈચ્છાઓ જો કેવી છે. એ એટલે વોચ યોર એક્શન્સ, તમારી ક્રિયા જો કેવી છે. ટી એટલે વોચ યોર થોટ્સ, કે તમે કેવું વિચારો છો, આગળનું તમે કેવું વિચારો છો. એ તમારે જોઈને વિચારવું જોઈએ કે કંઈ ગલત તો નથી વિચારી રહ્યો. વોચ યોર કેરેક્ટર, તમારું ચરિત્ર. અને પાંચમું વોચ યોર હેલ્થ, તમારું સ્વાસ્થ્ય. આ 5 વસ્તુ યદિ તમે ધ્યાન રાખો તો તમે સફળ જીવન જીવી શકો છો વૈષ્ણવ. જેમાં વાત થઈ લોભ લેશ માત્ર બી ન કરવો. આપણું જેટલું છે એમાં સંતુષ્ટ રહી અને પ્રભુએ જે કૃપા કરીને આપ્યું છે એમાં જ જીવન વ્યતીત કરવું જોઈએ. તો મહાપ્રભુજી કેટલું સુંદર ઉદાહરણ આપ્યો. રાજાએ આટલી અપાર સંપત્તિ ભેટ ધરી, પણ એમાંથી એક બી વસ્તુ ન લેતા બધું જ મહાપ્રભુજી દાન કરી દીધું. હવે
દામોદરદાસજીએ જ્યારે કહ્યું કે આ મહાપ્રભુજી તો ગ્રહણ નહીં કરે, તો રાજા દુઃખી થયો. તો એણે વિનંતી કરી કે હવે મારા દ્રવ્યનું કરવાનું શું? તો જે બી આશાબદ્ધ હોય કે જે બી અહીંયા દીન હોય કે માંગવાળા એમ બધામાં એ વાટી દો. તો ત્યાં જે બી ઉપસ્થિત હતા વૈદિક, પંડિત, બ્રાહ્મણ, જે ધર્મશાસ્ત્રના જ્ઞાની હોય, પછી જેને કન્યાદાન આદિ કરવામાં દ્રવ્ય જોતું હોય, પછી મંદિરના અધિકારીઓ હોય, પછી કેદીજન હોય, પછી દીન હોય, અંધ હોય, પંગુ એટલે જે દિવ્યાંગ હોય, એ બધાને દ્રવ્ય વાટી દીધું. પછી બધા જ મહંત જે બી ત્યાં બિરાજતા હતા, ત્યાં મુખ્યતઃ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય હરિસ્વામી અને શેષ સ્વામી દ્વારા આપનું આચાર્ય તિલક કરાવ્યું. તો આજથી શ્રી વલ્લભાચાર્યજી થયા, એમને આચાર્યની પદવી મળી. તો આપણે બિરુદાવલી સાંભળીએ છીએ કે શ્રી વેદ વ્યાસ વિષ્ણુ સ્વામી સંપ્રદાય સમુદ્ધાર સંભૃત શ્રી પુરુષોત્તમ વદનાવતાર સર્વામનાય સંચાર વૈષ્ણવામનાય પ્રાચુર્ય પ્રકાર શ્રી બિલ્વમંગલાચાર્ય સાંપ્રદાયિકાર્પિત સામ્રાજ્યાસન અખંડ ભૂમંડલાચાર્ય વર્ય જગદગુરુ મહાપ્રભુ. આ મુખ્ય બિરદાવલી છે. પાછળથી ઉમેરવામાં આવી છે ચક્ર ચૂડામણી વિદ્યા વાચસ્પતિ દશ દિગંત વિજય બીજી પાછળથી ઉમેરવામાં આવ્યું છે. પણ મૂળ જે બિરદાવલી મહાપ્રભુજીની એ સમય પર પ્રાપ્ત થઈ, જે આચાર્ય તિલકમાં પ્રાપ્ત થાય છે, એ આ બિરુદાવલી છે. એટલે જેને આપણે ઉપાધિ કહીએ. તો તે દિવસથી આપનું કનકાભિષેક થયું. તો આપ શ્રી વલ્લભથી વલ્લભાચાર્યજી થયા. પછી બધા જ જે બી રાજાના કુટુંબજનો હતા, એ અને રાજા બધા જ શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા. શરણમાં આવ્યા પછી રાજાએ 7,000 મોહર પાછી ભેટ ધરી શ્રી મહાપ્રભુજીને. એક સુવર્ણની ચોકી ભેટ ધરી, એની ઉપર 7,000 મોહરનો થાલ પધરાવી એ ભેટ ધર્યો. પછી પાદુકાજીને સ્નાન કરાવી, એ ચરણોદક જે આપણે કેસર સ્નાનનો ક્રમ છે, એ ચરણોદક ગ્રહણ કરી. પછી રાજા સહિત જે બી અન્ય મનુષ્યો હતા બધાએ મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને શ્રી મહાપ્રભુજીના સિંહાસનની પ્રદક્ષિણા કરી. પછી રાજાએ જે ભી ત્યાં ઉપસ્થિત હતું, બ્રાહ્મણો ઉપસ્થિત હતા અને ઉપસ્થિત ન બી હતા, જે વાદમાં આવી બી ન શક્યા ને, એમને બી રાજાએ દક્ષિણા આપી. મહાપ્રભુજીના સાથેના જે સેવકો હતા, નારાયણાચાર્ય છે અને દ્રોહિણાચાર્ય છે, જે અન્ય આચાર્યો હતા, એમને વિષ્ણુધામનું અધિપત્ય આપ્યું. એક જગ્યાનું નામ છે. શંભુ ભટ્ટજી, જે મેં વાત કરી, એમને આખું ગામ ભેટમાં આપ્યું. હરિભટ્ટજીને ગ્રહ અને ગ્રહ ચલાવવાની સંપત્તિ બધી ભેટમાં આપી. પછી રાજાએ વિનંતી કરી કે કૃપાનાથ, આ દ્રવ્ય હવે આપ સ્વીકારો, જે મેં આપને ભેટ ધર્યો છે. તેમ વર્ણન આવે છે કે મહાપ્રભુજીએ એક તો એવું વર્ણન આવે છે કે સપ્ત લેગે ગયો દેવી દ્રવ્ય અંગીકૃત કર્યો, કે 7 મોહર શ્રી મહાપ્રભુજીએ એમાંથી પધરાવી, જે દેવી દ્રવ્ય હતું. અને એક એવો મત મળે છે કે મહાપ્રભુજીએ એના 4 ભાગ કર્યા. પહેલો, હરિભટ્ટના હસ્તે ધર્મ કાર્યમાં માતાજીને મહાપ્રભુજીએ મોકલાવ્યો. બીજો ભાગ એ શંભુ ભટ્ટ દ્વારા મહાપ્રભુજીના જે પિતાજી છે, જે લક્ષ્મણ ભટ્ટજી, એમના જે લેનદારો હતા, એમને ચૂકવવામાં આવ્યા. ત્રીજું, એમાં બી 2 મત મળે છે. એક તો શ્રી વિઠ્ઠલનાથજી પાંડુરંગ અને એક જગન્નાથજી, બંનેના આભરણ સિદ્ધ કરાવ્યા. અને ચોથું, ધર્મ કાર્યો માટે આપના જે મામાજી હતા, જે વિદ્યાનગરમાં કોષાધ્યક્ષ હતા, એમની પાસે જ રહેવા દીધું કે કંઈ બી ધર્મ કાર્યાદિ હોય તો આપ એમાં પછી એનો વિનિયોગ કરાવજો. પછી રાજાએ બધા જ પંડિતોને વિનંતી કરી કે આપ સ્વ સ્થાને પધારો. અને પછી શાંતિથી રાજા એ શ્રી વલ્લભ પાસે બેઠા અને વિનંતી કરી કે મહારાજ, આજથી મારું ધર્મ શું? તો મહાપ્રભુજીએ એક શ્લોકમાં રાજાનું આખું જે ધર્મ હોય, કૃષ્ણદેવ રાજાનું ધર્મ, એ આખું મહાપ્રભુજીએ સમજાવ્યું. એ શ્લોક છે, આશ્રિત્યાશ્રમ ધર્મમત્ર ભવતા સ્થેયં પ્રજા રક્ષતા
सेव्यः श्रीरमणः सदा हरिजनैः कार्याधिकार संगतिः आजीव्यं विदुषां विधाय जगतां योज्याश्च ते शिक्षणे दीनानां दयया नयेन विनयैः कीर्तिर्विधेया चला. મહાપ્રભુજીએ કૃષ્ણદેવ રાજાને એનો આખો ધર્મ આ એક શ્લોકમાં સમજાવ્યું કે તમે રાજા છો, તમારો ધર્મ શું છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે આપ હે રાજન ગૃહસ્થ આશ્રમ ધર્મનું સરખી રીતે પાલન કરજો અને પ્રજાની રક્ષા કરજો, સદા પ્રભુની સેવા કરજો અને પ્રાય ભગવત ભક્તોનો જ સંગ કરજો. પછી વિદ્વાનોને આજીવિકા રૂપી ધન પ્રદાન કરજો અને એમને જગતના શિક્ષણમાં નિયુક્ત કરજો જેનાથી વિદ્યા વધે. પછી દીનો પર એટલે જે યાચક હોય, જેમની પાસે દ્રવ્યની કમી હોય, એમની ઉપર દયા કરજો અને ન્યાયથી અને વિનયથી આપ આપનું રાજ્ય ધર્મ આગળ ચલાવો, જેનાથી આપને ખૂબ કીર્તિ અને યશની પ્રાપ્તિ થશે. શ્રી મહાપ્રભુજી ધર્મ સમજાવી દીધું ને આશીર્વાદ બી આપી દીધા આ શ્લોકમાં. રાજાએ એ ધર્મ સાંભળ્યો, પછી મહાપ્રભુજીનો સેવક થયો. તે પહેલા જ થયો. એણે શું કર્યું કે જે ભી કેદીઓ હતા ને બધા કેદીઓને છોડી દીધા. મહાપ્રભુજીનું એમની ઉપર ચરણોદક છાટીને છોડી દીધા બધાને. તો રાજાએ શું માન્યું કે મહાપ્રભુજીનું ચરણોદક એકવાર મસ્તક ઉપર પડી જાય એટલે પછી કેટલો બી અપરાધી હોય ને પછી બધું જ ભૂલીને ઠાકોરજીના માર્ગ પર ચાલવા લાગે છે. જે આપણા ગુરુજનો છે કે શ્રી વલ્લભ છે, એમના ચરણોદકમાં એનો એટલો મહાત્મ્ય છે. આગળ આવશે હજી કૃષ્ણદાસજીનો બહુ સરસ પ્રસંગ છે, એક પક્ષીવાળો આગળ આવશે પંપા સરોવરનો, કે ગોપાલદાસજીની જો મહાપ્રભુજી એવા છે કે જે આપ સ્વયં કોઈ તીર્થમાં પધારે ને તે તીર્થ સનાથ થઈ જાય છે. તીર્થ સકલ સનાથ કીધા કે મહાપ્રભુજી જે તીર્થમાં પધારે ને તીર્થ સનાથ થઈ જાય છે. ભાગવતજીમાં બી બહુ સુંદર વર્ણન આવે છે કે બધા જ મનુષ્યો છે એ તીર્થોમાં પાપ ધોવા જાય છે. બધા જ મનુષ્યો તીર્થોમાં પાપ ધોવા જાય છે ને. હવે તીર્થો પાસે આટલું બધું અપરાધ એકઠું થઈ જાય, એ ક્યાં પોતાનો અપરાધ ધોવે? તો તત્રોપજગ્મુર ભુવનમ પુનાનામ મહાનુભાવા મુનયઃ સશિષ્યાઃ પ્રાયેણ તીર્થા ભિગમાપદેશૈઃ સ્વયં હિ તીર્થાની પુનંતિ સંતાઃ. સ્વયં હિ તીર્થાની પુનંતિ સંતાઃ કે તીર્થોમાં જ્યારે સંતો કે જે સ્વયં પ્રભુના ભક્તો આવે છે ને તો એ તીર્થને પાવન કરીને પધારે છે. ત્યાંથી શ્રી મહાપ્રભુજી એવા છે. તો રાજાએ એ બધા જ જે બી કેદીઓ હતા એમની ઉપર ચરણોદક છાટી બધાને છોડી દીધા કે આ બધા હવે પ્રભુ લાયક થઈ જશે. અને જેમ મેં કહ્યું કે જે ત્યાં ઉપસ્થિત હતા ને નહીં બી હતા એ બધાને એમણે રાજાએ દક્ષિણા આપી. પછી ગીત વાજિંત્ર નૃત્યો સાથે શ્રી મહાપ્રભુજીની પાદકાજીને પાલકીમાં પધરાવી અને પ્રસ્થાનની વ્યવસ્થા કરી. શ્રી મહાપ્રભુજી હવે પધારશે. પછી રાજા પોતે પાલકી લઈને ચાલવા લાગ્યા. છત્ર ચમર પંખા હાથી ઘોડા બધાથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી. પછી મહાપ્રભુજીના દર્શન કરવા માટે બધા જ જે બી વૈષ્ણવો હતા કે અન્ય માર્ગીઓ બી હતા, બધા જે પ્રભાવ જોઈને કે શાસ્ત્રાર્થ કોણ જીત્યું છે એટલે સાંભળ્યું છે વૈભવ નાની છે એમ બધા આશ્ચર્યમાં અને જિજ્ઞાસાથી બધા જ પોતપોતાના ઝરોખામાં આવી ગયા દર્શન કરવા માટે. રાજાએ શોભાયાત્રાને આગળ વધારી અને મહાપ્રભુજીને ત્યાં એક વિશ્રામ પર બિરાજાવી અને પછી પુનઃ પોતાના સમગ્ર પરિવાર જોડે અને જે બી વૈષ્ણવો હતા એ બધા જોડે શ્રી મહાપ્રભુજી પાસે ત્યાં બેઠા અને વિનંતી કરી કે મહારાજ આપે મારું તો ધર્મ સમજાવ્યું પણ વૈષ્ણવતા શું છે આપ કૃપા કરીને અમે બધા જ અહીંયા વૈષ્ણવો છે
બધા જ તો ખેર રાજા નથી હોવાના, બધાનો સરખો ધર્મ નથી હોવાનો, પણ અમે બધા વૈષ્ણવ છે એટલે મારું ધર્મ શું, કર્તવ્ય શું, એ બી મહાપ્રભુજી એક શ્લોકમાં બહુ સુંદર સમજાવ્યું. જો આ એક શ્લોકમાં આપણો આખો પુષ્ટિ માર્ગ આવી જાય છે. દૈવત્વેન ગુરોરનુગ્રહવશાત જાતા પ્રપત્તિર્યથા સ્રક્પુંડ્રાદિ નિધારયેત પરયજન તેકાદશીનામૃતમ ધર્મં ભાગવતં ચેદહરિકથાં ચાચાર્ય ભક્તાર્ચનમ પાપં તદ્વિમુખાનનાર્પિતભુજં ચાન્યાશ્રયાં વર્જયેત. આ એક શ્લોકમાં આપણું આખું પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી સમજાવી દે છે કે આપણી શું આજ્ઞા કરે છે કે જ્યારે તમને પ્રભુ અને ગુરુની કૃપાથી પુષ્ટિ માર્ગની પ્રાપ્તિ થાય છે, કે જ્યારે તમે ભક્તિ માર્ગમાં આવો છો ત્યારે સદા કંઠી અને તિલક સ્રક પુંડ્રાદિ વિદારે, કે એ તિલક અને કંઠી નિત્ય તમારા કંઠમાં હોવી જોઈએ, ધારણ કરવી જ જોઈએ. 4 જયંતીઓ અને બધી જ એકાદશીનો વ્રત કરવો જોઈએ. પછી ભાગવતજીમાં જે વર્ણન આવ્યું છે એ હિસાબે તમે આચરણ કરવું જોઈએ. અને હરિની કથાનું, પ્રભુની કથાનું નિત્ય શ્રવણ કરવું જોઈએ. અને આચાર્યો અને ભક્તો બંનેનો ભાવના અને વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. પાપ, જો આ અમુક વસ્તુ, પાપ એટલે અપરાધ, ગુરુ બહિર્મુખતા, અન્નપ્રસાદી અને અન્યાશ્રય, આ 4 વર્જિત રાખવા જોઈએ તમારા જીવનમાં. આ 4 વસ્તુ, અપરાધ, ગુરુ, અન્નપ્રસાદી અને અન્યાશ્રય, આ 4 વસ્તુ આપણે જીવનથી દૂર રાખવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ, જો અપરાધ, આપણે જીવનમાં અપરાધ બને એટલા ઓછા કરવા જોઈએ. હું એમ તો નહીં કહું કે ન જ કરવા જોઈએ, કોઈ લાગતું તો છે નહીં એવું. પછી ગુરુ બહિર્મુખતા, ગુરુથી ગુરુનું સાનિધ્ય જ્યાં ન મળે એ સ્થાનથી આપણે દૂર રહેવું જોઈએ જ્યાં ગુરુની નિંદા થતી હોય. અન્નપ્રસાદી ભોજન, અસમર્પિત વસ્તુનું ગ્રહણ ન કરવું જોઈએ. અને ચોથું, અન્યાશ્રય, સૌથી મોટી વસ્તુ જે આપણે સચોટ રીતે એનું પાલન કરી શકીએ છીએ પણ કરતા નથી વૈષ્ણવ, એ એવી વસ્તુ છે જે આજે પણ આપણા હાથમાં છે વૈષ્ણવ. આ બધી વસ્તુ તો પ્રભુ અત્યંત કૃપા કરે ત્યારે જ સંભવ છે, પણ જે છેલ્લી 2 વસ્તુ છે ને, અસમર્પિત અને અન્યાશ્રય, આ સૌથી મુખ્ય તો અન્યાશ્રય વૈષ્ણવ. જો આપણી પાસે જ્યારે પ્રભુ સ્વયં છે, કૃષ્ણ છે, તો આપણે બીજે બધે શું કામ ભટકવું જોઈએ? જો પ્રભુ કોણ છે? શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ, અંતઃકરણ પ્રબોધમાં, અંતઃકરણ મદ્વાક્યમ સાવધાન તયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. મારું અંતઃકરણનું વાક્ય તમે ધ્યાનથી સાંભળો, સાવધાનતયા શૃણુ, કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, કે કૃષ્ણની ઉપર બીજું કોઈ જ નથી, એ જ સર્વોપરી છે. સિદ્ધાંત મુક્તાવલીમાં બી પરબ્રહ્મ તો કૃષ્ણો હિ, કે કૃષ્ણ એ પરબ્રહ્મ છે. તો જો દયારામભાઈ બહુ સુંદર કહે છે કે મૂળ પોષે તો વૃક્ષ પોષાય, પ્રતિ શાખા જલ સિંચતા તરુવર તૃપ્તિ ન થાય. એટલે હવે ચલો તમારા ઘરે એક ઝાડ હોય, તમે એના પત્તામાં જલ છાંટ્યા રાખો તો શું ઝાડ મોટું થવાનું છે? નથી થવાનું. અને તમે ઉપર કંઈ ન કરો ને કેવલ મૂળમાં જલ આપો તો શું ફલી ફૂલીને મોટું થાય? ત્યાં મળીને આપણે શ્રવણ કરીએ. ઓ ચંપારણ નામાલિક તારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણ નામાલિક તારી ઝાંખી કરવા આવી
તારી ઝાંખી કરવા આવી છું. કોઈ લાખો તુજને ભેટ ધરે, કોઈ મન ગમતા તને ભોગ ધરે. કોઈ લાખો તુજને ભેટ ધરે, કોઈ મન ગમતા તને ભોગ ધરે. પણ હું તો મારું સર્વસ્વ સમર્પણ કરવા આવી છું. હું તો મારો સર્વસ્વ સમર્પણ કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. માલિક તારી ઝાંખી કરવા આવી છું. હું તો કર જોડીને માંગુ સદા, સેવા સ્મરણમાં દિન તારું. કર જોડીને માગું સદા, સેવા સ્મરણમાં દિન દારું. વલ્લભ પ્રભુ મને દિનહીન જાણી દાસી તમારી આવી છું. વલ્લભ પ્રભુ મને દિનહીન જાણી દાસી તમારી માનજો. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. વલ્લભાધીશ દેશ કી જય. તો આજે કૃપા કરીને પૂજ્ય જ્યેષ્ઠ પિતૃચરણ અહીંયા વધાર્યા છે. તો આપણે હતા કે ત્યાંના રાજા શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા અને ખૂબ આનંદિત થયા, એટલે શ્રી વલ્લભને શરણે જઈ રહ્યા આનંદમાં. તો બધા જની એવી જ પરિસ્થિતિ છે. ત્યાંથી શ્રી મહાપ્રભુજી દતિયા એટલે ધોલપુર પધાર્યા, ત્યાંથી દતિયાથી ધોલપુર પધાર્યા. ત્યાંના રાજાએ આપને 100 મુદ્રા ભેટ કરી. ત્યારે કૃષ્ણદાસજીએ રાજાને કહ્યું કે હે રાજા, મહાપ્રભુજી સેવક સિવાય અન્ય કોઈને સ્વીકારતા નથી. એ સાંભળી રાજાને ક્રોધ આવ્યો કે હું આટલું ભેટ ધરું છું તો કેવી રીતે સ્વીકાર નથી કરતા. તો રાજાએ એ જે પ્રાંત હતો એના બધા જ વિદ્વાન પંડિતોને બોલાવીને મહાપ્રભુની સામે બેસાડી દીધા કે બધા જ જઈને શ્રી મહાપ્રભુ જોડે વાત કરો. મહાપ્રભુજી પોતે વાકપતિ છે, વિદ્યાના સાગર છે. 100 પંડિતો બી આવી જાય તો બી મહાપ્રભુજીને કોઈ પરાસ્ત કરી શકે એવું સમર્થ જ નહોતું. મહાપ્રભુજી બધાને પરાસ્ત કરી, બધાને હરાવી અને પોતે શાસ્ત્રાર્થ જીત્યા. આગળ આપ ધોલપુરથી મથુરા પધાર્યા. ત્યાં મથુરામાં યમુનાજીનો કિનારો એકદમ સુમસાન, કોઈ ભી શ્રી યમુનાજીનું પૈપાન નહોતું કરતું કે કોઈ ભી વિશ્રામ ઘાટ આગળ જતું જ નહોતું. મહાપ્રભુજીએ દમલાજીને પૂછ્યું કે આવું શું કામ છે, આ તો પ્રભુની પ્રાગટ્ય ભૂમિ છે. દામોદરદાસજી કહ્યું કે આગળ આપણે જાણવું પડશે કે આવી પરિસ્થિતિ શું કામ છે. તો આગળથી એક ઉજાગર નામના ચતુર્વેદીજી એ દોડતા દોડતા મહાપ્રભુજી પાસે આવ્યા કે કૃપાનાથ, અમારી ઉપર કૃપા કરો કે અન્ય માર્ગીઓ એવો યંત્ર લગાડ્યો છે કે અમે ત્યાંથી જઈએ તો મારી શિખાથી નીકળી જાય છે અને એ મુખ પર કેશ આવી જાય છે. તો મહાપ્રભુજીએ એમને આજ્ઞા કરી કે તમે ચિંતા નહીં કરશો, આ કોઈ ચિંતાનો વિષય નથી. તમે પ્રભુ જેમના સ્વયંના પાલનહાર છે એમને પછી આગળ કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. કેટલું સુંદર જો શ્રી ગુસાઈજી બી આજ્ઞા કરે છે કે કાલોયમ કઠિનો બી શ્રી કૃષ્ણ ભક્તાન બાધતે, કે કાલ કેટલો બી કઠિન હોય, કઈ બી પરિસ્થિતિ હોય, કૃષ્ણ ભક્તાન બાધતે, કૃષ્ણ ભક્તોને ક્યારેય બી બાધા નથી કરતો. એ પ્રભુ જે બી કરે છે એ આપણા સારા માટે જ કરે છે. એટલે એ નિશ્ચિંતતા રાખો
કે પ્રભુ તમને પોતાની પાસે બોલાવશે જ અને તમારા જીવનમાં જે કંઈ બી થઈ રહ્યું છે બધું જ પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. અને બધું જે બી કરે છે પ્રભુ એ બધું સારું જ કરે છે. હરિ સર્વમ નિજચ્છાદઃ કરિષ્યતિ. પ્રભુ જે બી કરે છે પોતાની ઈચ્છાથી અને બધાના સારા માટે જ કરે છે. એનાથી બહુ સરસ એક નાનકડી એવી કહાની છે કે આપણે કહીએ ને ભગવાન કરે સો ભલી કરે. પ્રભુ જે બી કરે છે સારું કરે છે. તો રાજાનો એક પુરોહિત હતો. એને હરેક ઘડી કહેવાની આદત, કોઈ વસ્તુ પૂરી થાય નહીં ને એમ કે ભગવાન કરે સો ભલી કરે. રાજાને બહુ ગુસ્સો આવતો કે આવું કેમ કહે છે આ વારે ઘડી, ભગવાન કરે સો ભલી કરે, એટલું શું સારું કર્યું છે પ્રભુ. રાજાને ઘણો ક્રોધ આવતો. એકવાર શું થયું કે રાજા શિકાર પર નીકળ્યા. શિકાર પર નીકળ્યા એટલે એ પુરોહિત બી સાથે હતો. પુરોહિતને સાથે લઈ ગયા હતા. પુરોહિત સાથે ચાલી રહ્યો હતો. એટલી વારમાં રાજાએ પોતાના જે પાછળ બાણ મૂકેલા હોય એમાંથી એક બાણ કાઢ્યો. તો બાણ લેવામાં રાજાનો અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠો કપાઈ ગયો અને જેવો અંગૂઠો કપાયો અને ઓલો પુરોહિત બોલ્યો કે ભગવાન કરે સો ભલી કરે. રાજાને બહુ ક્રોધ આવ્યો કે મારો અંગૂઠો કપાઈ ગયો, એમાં પ્રભુએ શું સારું કર્યું છે, એવું શું કામ કહે છે ભગવાન કરે સો ભલી કરે. તો રાજાએ શું કહ્યું કે બધા જ સૈનિકો આને પકડીને લઈ જાઓ, 2 દિવસનો કારાવાસ આપો અને 3જે દિવસે આને ફાંસી પર ચડાવજો, કેમ કે આને તો હદ પાર કરી નાખી છે. તો જે બી રાજાઓ જોડે સૈનિક હતા બધા જ એને પકડીને, રાજપુરોહિતને પકડીને જેલમાં લઈ ગયા. જેલમાં બંધ કરી દીધો 2 દિવસ સુધી. હવે અહીંયા રાજા શિકાર પર હતા. હવે એકલા બધા જ સૈનિકો તો રાજપુરોહિતને લઈને જતા રહ્યા. રાજા આગળ ગયા, ઘણા જંગલમાં પહોંચી ગયા અને ખોવાઈ ગયા. હવે ખોવાય એટલી વારમાં એક આદિવાસીનું આખું કબીલું એ બધું જ પોતાના ગાન કરતું જે ઢોલ નગાડા વગાડતા આવ્યા, રાજાને પકડીને લઈ ગયા. હવે રાજાને પકડીને લઈ ગયા તો રાજા બી વિચારે કે અચાનકથી આવીને મને પકડીને લઈ શું કામ જાય છે. રાજાના મોઢા પર કપડું ને બધું બાંધી દીધું. ત્યાં પહોંચીને કપડું ખોલ્યું, ત્યાં રાજાને એક પથ્થર ઉપર સુવડાવેલા અને હાથ ને પગ બધું જ બાંધી દીધેલું. ત્યાં રાજાએ પૂછ્યું કે આ શું ચાલી રહ્યું છે. તો કે અમારી પૂજા છે ને દેવીની પૂજા છે, તો દેવીને બલિ ચડાવવાની છે. તો રાજાએ પૂછ્યું કે બલિ કોની ચડાવવાની છે. તે કે તમારી. તો રાજા તો ગભરાયો. બંને હાથ બાંધેલા હતા, પગ બાંધેલા હતા. તો પેલી જે ભીલણી હતી એને રાજાના હાથ છોડ્યા અને ભાગી ના જાય એટલે બંધારણમાં બલિ ના થાય એટલે પગ તો બાંધી રાખ્યા કે ભાગી ના જાય. અને જે ભીલણી હતી, જેમ કબીલાની સરદારની, એ મોટો દાંતરડો લઈને આવી અને રાજા પર પ્રહાર કરવા ગઈ. તો રાજાએ બચાવવા માટે 2 હાથ ઉપર કર્યા. 2 હાથ ઉપર કર્યા તો એનો કપાયેલો અંગૂઠો દેખાયો. તો પેલી ભીલણી રૂકી ગઈ કે હું તો આને મારી નહીં શકું, આની બલિ તો નહીં ચડી શકે. બધાએ પૂછ્યું કેમ નહીં ચડી શકે, કે એનું અંગ તો પૂર્ણ છે જ નહીં. જેનો અંગ પૂર્ણ હોય એની જ બલિ દેવતા સ્વીકારે છે. તો આનો તો અંગૂઠો કપાયેલો છે, તો આની તો બલિ નહીં થઈ શકે. તો રાજાને મુક્ત કરી દીધો. ત્યારે રાજાને એ સ્મરણ આવ્યું, એ ભાન આવી કે પેલા જે પુરોહિત કહેતો હતો ને ભગવાન કરે તો ભલી કરે, એ સમય મારો અંગૂઠો કપાયો ને એટલે મારા પ્રાણ બચી ગયા છે. હવે રાજાના પ્રાણ તો બચી ગયા. એ પાછો દોડતો મહેલમાં આવ્યો કે પેલા સજા રોકો, સજા નથી દેવાની. તો આવીને પેલા પુરોહિતને પૂછ્યું કે ચલ, મારી જોડે તો પ્રભુએ સારું કર્યું, પણ તને 2 દિવસનો કારાવાસ આપ્યો, એમાં તારી જોડે શું સારું થયું? હા, તને આટલું બધું પરિસ્થિતિ સહન કરવી પડી, કારાવાસમાં રહેવું પડ્યું, એમાં તારી જોડે શું સારું થયું? તે કે રાજા મારી જોડે તો બહુ સારું થયું છે. તો પૂછ્યું કેમ? તે કે રાજા, અગર હું તમારી જોડે હોત ને તમારો અંગૂઠો કપાયેલો હોત ને તો મારી બલિ ચડી જાત. તો એ એટલે કહેવાય છે કે પ્રભુ જે બી કરે છે આપણા સારા માટે જ કરે છે. આપણને થોડોક દુઃખ આવે છે, શિખામણ માટે આપે છે કે આગળ જઈને એને દુઃખની અનુભૂતિ ન થાય, કે દુઃખથી કંઈ શીખે. તેમ કરતાં શ્રી મહાપ્રભુજીએ બધાને આજ્ઞા આપી કે તમે નિશ્ચિંત થાઓ અને નિશ્ચિંત થઈ તમે યમુનાજીમાં સ્નાન કરો. બધાએ યમુનાજીમાં સ્નાન કર્યા.
પણ પછી એ સમય માટે મહાપ્રભુજી ત્યાં જ બિરાજ્યા, ત્યાં બિરાજી નિત્ય કર્માદિ કર્યું. પણ પછી ઉજાગરજી વિનંતી કરી કે મહારાજ આપ બિરાજો છો ત્યાર સુધી તો અમે સુરક્ષિત છે, પણ આપ પધારી જશો પાછો એ યંત્ર કામ કરવાનું શરૂ કરી દેશે. મહાપ્રભુજીએ ત્યાંના જે સુબો હતો એને બોલાવ્યો. સુબાએ વિનંતી કરી કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો? તો મહાપ્રભુજીએ આખો વૃત્તાંત કહ્યો. મહાપ્રભુજી એને ધર્મ સમજાવ્યો કે આવું તમારે ન કરવું જોઈએ. તો સુબો સમજ્યો પણ વિનંતી કરી કે મહારાજ મારા હાથમાં કંઈ નથી. સિકંદર સાહેબે ત્યાંથી દિલ્હીથી ફરમાન જારી કર્યો છે કે આવો યંત્ર મૂકવાનો છે. તો મહાપ્રભુજીએ લકુટી લૌકી કરીને મહાપ્રભુજીના સેવકો હતા, તો એ લોકોને એક યંત્ર બનાવીને દિલ્હી મોકલ્યા કે તમે દિલ્હીના મથુરા દરવાજા એટલે ત્યાંની મેઇન બજાર, ત્યાં જઈને યંત્ર લગાડી દો. તો કોઈ બી અન્ય માર્ગી ત્યાંથી પસાર થાય ને તેના મુખના કેસ હટીને એને શિખા ઉગી જાય. તો હવે ત્યાંના જે મંત્રીઓ હતા એ ભાગતા ભાગતા સિકંદર પાસે આવ્યા કે મહારાજ આ તો ગજબ થઈ ગયું છે, કોઈ આવું કરી નાખ્યું છે. તો સિકંદરે પૂછ્યું કે આવું કોણ છે ને કોણે આવું કર્યું છે? તો ત્યાં લકુટી લૌકીને જોયા તો પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો, આવું શું કામ કરો છો, તમને દંડિત કરીશું. મારો ગુરુદેવે એમને આજ્ઞા કરી છે, એવું હોય તો આપ મથુરા પધારો. ત્યાંથી જે સિકંદર હતો એ મથુરા આવ્યો, મહાપ્રભુજીના દર્શન કર્યો અને કહ્યું કે આ તમે શું લગાડ્યું છે? મહાપ્રભુજી આજ્ઞા કરી. મહાપ્રભુજીને ધર્મ સમજાવ્યો કે રાજન, બધાને પોતપોતાના સંપ્રદાયોના નિયમોનું પાલન કરવાનો અધિકાર છે, તમે કોઈની ઉપર જોર જબરદસ્તી ન કરી શકો. તો એમ મહાપ્રભુજી એને ધર્મનો વૃત્તાંત સમજાવ્યો. તો ત્યારે સિકંદરને થયું કે યદિ હું હોત અને મને કોઈ આટલો ભારપૂર્વક એમ કહે કે તમે તમારા સંપ્રદાયના નિયમો છોડીને અન્ય સંપ્રદાયના નિયમો અપનાવો તો હું થોડી કરી શકવાનો હતો. તેમ કરી રાજાએ ફરમાન પાછો લીધો અને એમ કરી બધા જ જે બી વ્રજભક્તો છે, જે બી એ સમયના વૈષ્ણવો છે એ ખૂબ આનંદિત થયા અને જે બી ચતુર્વેદી સમાજ વૈષ્ણવ બધા જ આનંદિત થઈને બધા યમુનાજીમાં સ્નાન કર્યું છે. આગળ આપશ્રીની જે પૃથ્વી પરિક્રમા ચાલી રહી હતી એમાં આગળ આપશ્રી વ્રજમંડલમાં જ આગળ પધાર્યા હતા. યમુનાજીનો બહુ જ સુંદર ત્યાં કિનારો હતો. ત્યાં મહાપ્રભુજી દમલાજીને આજ્ઞા કરી કે દમલા ये प्रभु की लीला भूमि है. સારસ્વત કલ્પમાં જે ગોકુળ ગામ હતું અહીંયા જ હતું, ભલે અત્યારે કાલવશાત લુપ્ત થઈ ગયું છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અહીંયા યમુનાજીના 2 ઘાટ હતા, એક તો ઠકરાણી ઘાટ અને બીજું ગોવિંદ ઘાટ, જે આજે લુપ્ત થઈ ગયા છે. અને પ્રભુ કૃપા કરે, શ્રી યમુનાજી સ્વયં કૃપા કરે તો જ આપણને ખબર પડે કે કઈ જગ્યાએ કયો ઘાટ છે. તો એટલી જ વારમાં દૂરથી મુકુટ કાચનીનો શિંગાર ધારણ કરીને દૂરથી ધીરે ધીરે પાયલના અને નૂપુરના અવાજ આવી રહ્યા હતા અને ધીરે ધીરે એ જે ધ્વનિ છે એ વધી રહી હતી. થોડીક વારમાં દર્શન થયા, સ્વયં શ્રી યમુનાજી મહાપ્રભુજી પાસે પધાર્યા. શ્રી યમુનાજી પધાર્યા. મહાપ્રભુજી વિનંતી કરી કે આ પરિશ્રમ લીધો. તો યમુનાજીએ આજ્ઞા કરી કે હે વલ્લભ, આપ જે પ્રશ્નનો ઉત્તર જાણવા આવ્યા છે એ ઉત્તર દેવા હું આવી છું. તો ત્યારે એવું વર્ણન થયું હતું કે શ્રીમદ ગોકુલથી રાવલ ગામ સુધીની હદ એ સ્વામિનીજીની હદ કહેવાય. એટલે તે બાજુનો ઘાટ ઠકરાણી ઘાટ અને ગોકુલથી મહાવન સુધીની હદ એ શ્રી ઠાકોરજીની ગણાય, એટલે તે બાજુ ગોવિંદ ઘાટ. શ્રી યમુનાજીને પૂછ્યું કે હે યમુનાજી, આપ આમાંથી આજ્ઞા કરો કે કયો ઘાટ ક્યાં આવે છે? તો ત્યાં શ્રી યમુનાજી આજ્ઞા કરી કે અહીંયાથી આ ઘાટ ગોવિંદ ઘાટ ને અહીંયાથી ઠકરાણી ઘાટ છે અને વચ્ચે બ્રહ્મ સ્વરૂપ એ છોકરનું વૃક્ષ છે, એટલે બ્રહ્મ છોકર છે. અને એટલું આજ્ઞા કરતા જ શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી શ્રી યમુનાજીની સ્તુતિ પ્રગટ થઈ, જે આપણે ત્યાં શ્રી યમુનાષ્ટક, જે આપણે ષોડશ ગ્રંથનો પ્રથમ ગ્રંથ છે, તેનો આપણે એક શ્લોકનું શ્રવણ કરીશું. પછી આગળ આપણે શ્રી વલ્લભના ચરિત્રનું શ્રવણ કરીશું. नमामि यमुनामहं सकल सिद्धिः हेतुं मुदा मुरारी पद पंकज
स्फुरदमन्दरेणुतटा तटस्थ नवकानन प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मर्पितो श्रियं बिभ्रति. યમનાષ્ટકમાં શ્રી યમુનાજીની અષ્ટસિદ્ધિ એનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. ત્યારે યમુનાજી આજ્ઞા કરી કે આપ જે ભૂમિ પર ઠાળા છો તે ગોવિંદ ઘાટ છે અને બાજુમાં ઠકરાણી ઘાટ છે. મહાપ્રભુજીએ બ્રહ્મછોકરના વૃક્ષની નીચે બિરાજી શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવ્યું. એ દિવસ આપણે ત્યાં ઠકરાની ત્રીજ, શ્રાવણ સુદ ત્રીજ, જે હિંડોળાના દિવસોમાં આવે છે, એ ઉત્સવ ઠકરાની ત્રીજનો ઉત્સવ છે. એ સમયે લગભગ શ્રી મહાપ્રભુજીની ઉંમર આપશ્રીનું વય 14 વર્ષનું હતું. 14 વર્ષના જ કેવલ મહાપ્રભુજી હતા. તો વિચારો વિષ્ણુ, આટલું બધું શ્રી મહાપ્રભુજીએ 14 વર્ષમાં આટલો બધો પરિશ્રમ લીધો છે. આગળ આપશ્રી ત્યાં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું અને ધીરે ધીરે શ્રાવણ સુદ એકાદશીનો દિવસ આવ્યો. મૂળ પુરુષમાં આવે છે કે એક સમય ચિંતાચિત આઈ દેવી કી વિધિ જાની જાય આસુરી સુ સબ મિલત સદાઈ ભિન્ન હોય સો કોણ ઉપાય. કે મહાપ્રભુજી વિચારી રહ્યા હતા કે જે કારણથી, જે પેલું સૌંદર્ય પદમાં આપણે વાત કરી કે બંનેનું સ્વરૂપ જે એક સાથે પ્રકટ થયું હતું અને એ જે ત્રિતયાત્મક સ્વરૂપ, જેમનું કર્તવ્ય કે ભૂમિ પર પધારી જેવી દૈવી જીવો છે એમને પ્રભુ સુધી પહોંચાડીએ, તો હવે એ વસ્તુ કેવી રીતે સાર્થક કરવું. મહાપ્રભુ ચિંતામાં બિરાજી રહ્યા હતા કે આ જે બી આસુરી શું સબ મિલે તો સદાઈ, જે બી હું જોઉં છું બધા જ આસુરી દેખાઈ રહ્યા છે, તમે હું કેવી રીતે દૈવી જીવોને શોધીને પ્રભુ પાસે પહોંચાડું. તો એ ચિંતા કરતા કરતા મધ્યરાત્રિ થઈ. મધ્યરાત્રિ થઈ તો એટલી ચિંતામાં આપશ્રી મગ્ન થઈ ગયા. હવે જો વૈષ્ણવ, મહાપુરુષો ચિંતા કરે છે ને તો બી પોતા માટે નથી કરતા. એ હંમેશા ચિંતા કરે તો જગતના કલ્યાણ માટે, કે હું આ ચિંતા કરી રહ્યો છું તો એનાથી કંઈક જગતનું કલ્યાણ થશે. મહાપ્રભુજી વિચાર્યું કે આટલા બધા દુષ્ટ જીવો છે, તેમાંથી હું દૈવી જીવોનો ઉદ્ધાર કેવી રીતે કરું. તેમ એટલો બધો પ્રગાઢ ચિંતન, એટલું બધું ચિંતામાં મગ્ન હતા આપશ્રી. તો ભિન્ન કો જબ ચિત્ત ધર્યો તબ પ્રભુ પધારે. તે સમય કે જ્યારે એટલી ચિંતામાં મગ્ન થઈ ગયા, એ સમયે એક પેલા બ્રહ્મછોકરના વૃક્ષ પાસે એક નાનકડું એવું તેજપુંજ પ્રકટ થયું. ધીરે 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 તેજપુંજ એટલું વિશાળ થયું અને પછી જેમ જેમ શ્રી મહાપ્રભુજી નજીક પધારતા ગયા, એમને જેમ આનંદ માત્ર કરવા જ મુખો ધરાતી, જે વર્ણન આવે છે કે જેમનું સ્વરૂપ જ એક એક અંગ આનંદ સ્વરૂપ છે, એવા જેમણે પિતાંબર ધારણ કરેલું છે, ઘૂઘરાળા કેસ છે, કટીમાં બાંસુરી છે, વેણુજી છે, ધોતી ધારણ કરી છે, ધોતી ઉપરણાના શૃંગાર છે, મસ્તક ઉપર સુંદર પાક ધારણ કરી છે, એ પ્રભુ ત્યાં પ્રકટ થયા. અને પ્રકટ થઈને શ્રી મહાપ્રભુજીને ગદ્ય મંત્ર, જે આપણે ત્યાં બ્રહ્મ સંબંધ મંત્ર છે, એનો ઉપદેશ આપ્યો. એ ગદ્ય મંત્ર શ્રી મહાપ્રભુજીએ હૃદયારૂઢ કર્યો અને પછી શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને મિશ્રીની કણિકા અને આપની પાસે જે પવિત્ર બિરાજી રહ્યું તે પવિત્ર ધરાવ્યું. આપણે ત્યાં પવિત્ર એકાદશીનો ઉત્સવ મનાય છે. પવિત્ર એ સમયથી પ્રારંભ નથી થયા વૈષ્ણવ. પવિત્ર છે શાસ્ત્રોક્ત ક્રમ છે, બહુ જૂનો ક્રમ છે. અને એવું બી નથી કે કેવલ પુષ્ટિ માર્ગમાં પવિત્રનો ક્રમ છે. તમે દક્ષિણમાં જાઓ, સાઉથના ઘણા બધા મંદિરોમાં પવિત્ર ધરાવવાનો ક્રમ છે. અને એટલે જ કે મહાપ્રભુજી એ સમય થોડી પવિત્ર બનાવવા બિરાજે. આપશ્રી પાસે તૈયાર બિરાજી રહ્યું હતું 360 તારનું, એ લઈને પ્રભુને ધરાવ્યું. તો એ શ્રાવણ સુદ એકાદશી એ આપણે ત્યાં પવિત્ર 11ના દિવસે એ ઉત્સવ આપણે ત્યાં પુષ્ટિ માર્ગનો જન્મોત્સવ કહેવાય છે. પછી એ ગદ્ય મંત્રનો વૃત્તાંત શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં, કે આપણે અસ્પર્શ અવસ્થામાં ન હોઈએ કે અપરસ અવસ્થામાં ન હોઈએ ત્યારે એ વસ્તુનો પાઠ કરી શકે, એટલે સિદ્ધાંત રહસ્ય રૂપી એ વૃત્તાંત સમજાવ્યો છે. તદ અક્ષરશ ઉચ્યતે, એમાં આવે છે ને પ્રથમ શ્લોકમાં, શ્રાવણસ્ય અમલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ
સાક્ષાત ભગવતા પ્રોક્તમ, જે પ્રભુએ સ્વયં પ્રકટ થઈને મને આજ્ઞા કરી, તદ અક્ષરસઃ ઉચ્યતે, એ અક્ષરસઃ હું અહીંયા પ્રકટ કરી રહ્યો છું. તેમ કરી શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજી પાસે ગદ્યમંત્ર એટલે મહાપ્રભુજીએ ગદ્યમંત્રનું પાન કર્યું ને પછી પ્રભુની સુંદરતાનું વર્ણન કરતા મુદ્રાષ્ટકનું ગાન કર્યું. મુદ્રાષ્ટક જો વૈષ્ણવ શ્રી ગિરધરલાલજી આજ્ઞા કરે છે કે પ્રબોધાદિ પરિવૃષ્ટક આદિ જે અધિકારી હોય ને, મુદ્રાષ્ટક આદિ, એ કેવલ અધિકારીઓએ જ શ્રવણ અને એનું કીર્તન કરવું જોઈએ. યદિ તમારામાં ભાવના હોય તો જ એનું શ્રવણ કીર્તન કરવું જોઈએ, અનધિકારી માટે વસ્તુ નથી. બીજે દિવસે વહેલી સવાર થઈ, શ્રી મહાપ્રભુજીએ દમલાજી અર્ધજાગૃત અવસ્થામાં પોડી રહ્યા હતા. ઉઠાડીને પૂછ્યું કે દમલા તે કશું સુન્યો? જો દમલાજી ચતુર છે, એમને બધા જ દર્શન કર્યા, બધું જ શ્રવણ કર્યું, પણ શું વિનંતી કરી કે રાજ સુન્યો ખરી પરંતુ સમજો નહીં. એ જ પુષ્ટિ માર્ગ છે વૈષ્ણવ. જો આપણે ભલે કંઈ બી સમજતા હોય પણ ગુરુજનોના મુખારવિંદથી જ્યારે શ્રવણ કરીએ ને તેનો સાચો વૃત્તાંત સમજાય છે. સુન્યો ખરી પરંતુ સમજો નહીં. અને પછી કેટલી સુંદર આજ્ઞા કરી કે મહારાજ જો લો હરિ આપુન સો ન જનાવે તો यह માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે. કે જ્યાર સુધી પ્રભુ સ્વયં એટલે આપ, જો અહીંયા દામોદરદાસજી શ્રી વલ્લભને હરિ જ માને છે કે જ્યાર સુધી આપ સ્વયં આપના માર્ગનો સિદ્ધાંત નહીં સમજાવો ત્યાર સુધી ખાલી પઢી વાંચીને કે લખીને થોડી આ માર્ગનો સિદ્ધાંત સમજાય છે. તો એ આપ કૃપા કરીને અમને સમજાવો. મહાપ્રભુજી આજ્ઞા કરી કે તરત જ આપ શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવો, હાથમાં તુલસી દલ પધરાવી ગદ્યમંત્રનું દાન કર્યું. એમ કરી શ્રી દામોદરદાસ સરસાનીજી આપ પુષ્ટિ માર્ગના પ્રથમ વૈષ્ણવ થયા. આગળ આપ શ્રી બહુલાવન પધાર્યા. ત્યાં ગાય, એ જે પથ્થરની ગાયની પૂજા થઈ રહી હતી તો ત્યાં બંધ કરાવી એક યવન સુબાએ કે આવું બધું તો નથી થતું, જીવિત ગાય હોય એની પૂજા કરો તો વાત અલગ છે. તો બધા જે રહેવાસીઓ હતા બધા શ્રી મહાપ્રભુજી આગળ પહોંચ્યા, વિનંતી કરી. તો મહાપ્રભુજીએ સુબાને બોલાવ્યો અને ત્યાં એ જે પથ્થરની ગાય છે એની પાસે લીલો ઘાસ મૂક્યું. તે પથ્થરની ગાય ટટ્ટાર થઈ અને સાચી ગાય બની અને એ ઘાસ ખાવા લાગી. ત્યારે પેલા સુબાએ પોતાનું ક્ષમા માંગી અને વિનંતી કરી કે મહારાજ મારીથી ભૂલ થઈ ગઈ. જો મનુષ્ય છે આપશ્રી તો ક્ષમા કરી જ દે છે, પણ કહેવાય છે ને માણસ માત્ર ભૂલને પાત્ર, કે એ ભૂલનો પાત્ર તો હોય જ છે, કોઈને કોઈ તો અપરાધ જીવનમાં કર્યા જ હોય છે. તો એ આપશ્રી ત્યાંથી આગળ પધારી આન્યોર નામનું ગામ, એક નાનકડું એવું ગામ હતું, ત્યાં પધાર્યા. ત્યાં ગિરિરાજજીના દર્શન થતાં જ બધા જ જે બી આપની સાથે હતા અને આપ બધા જ ખૂબ પ્રસન્ન થયા. ગિરિરાજજીની તરેડી પાસે પધાર્યા. તો દમલાજીએ પૂછ્યું કે કૃપાનાથ આપ કૃપા કરીને જણાવો કે આ ગામનું નામ આન્યોર કેમ પડ્યું? ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે જે સારસ્વત કલ્પમાં પ્રભુએ જે ગોવર્ધનોદ્ધરણ લીલા કરી હતી, જેનાથી આપ ગોવર્ધનોદ્ધરણ કહેવાયા, ગોવર્ધન લીલા, એ સમય વ્રજવાસીઓ જે અન્નકૂટ ભોગ ધર્યો તો પ્રભુએ સહસ્ત્ર ભુજાધર ઉત જેમત હે ઈદ ગોપિન સો કરત બાદ જે દેખો રિયરી ભોજન ખાત, આપણે આવે છે ને કીર્તનોમાં કે સહસ્ત્ર ભુજા ધરીને જે ભોજન કર્યું તો એમાં જેમ જેમ વ્રજવાસીઓ ભોગ ધરતા જાય એમ પ્રભુ આજ્ઞા કરે આન ઓર એટલે હજી લઈ આવો, હજી પધરાવો. એટલે ગામનું નામ પડ્યું આન્યોર. તો આન્યોર ગામના મુખિયા જેમનું નામ હતું સદુ પાંડેજી. સદુ પાંડેજીના દ્વાર પર આપ પધાર્યા. કૃષ્ણદાસ મેઘને દરવાજો ખટખટાવ્યો. સદુ પાંડે જોયું કે કોઈક બહુ પ્રતાપી પધાર્યા છે તો અંદર પધારવાની વિનંતી કરી. મહાપ્રભુજી પૂછ્યું કે આપ કોણ છો? તો હું સદુ પાંડે છું, જ્ઞાતિએ બ્રાહ્મણ છું અને ગામનો મુખિયા છું. સદુ પાંડેજીએ પૂછ્યું કે સદુ કહી સ્વામી કુછ ખે હે, એટલે આપ કઈ અરોગ છો? તો મેઘન કહી સેવક કો લે હે. કૃષ્ણદાસ મેઘને આજ્ઞા કરી કે શ્રી વલ્લભ તો સેવકનું જ અરોગે છે, સેવકના હાથનું જ અરોગે છે, એટલે કંઈ ગ્રહણ નહીં કરી શકે. એટલી વારમાં શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજી તરફ દ્રષ્ટિ કરી
અને ત્યાં જે આપણે પહેલાં વાત થઈ હતી કે ઠાકોરજીએ આજ્ઞા કરી હતી ઝારખંડમાં કે આપ અહીંયા પધારીને મારું સ્વરૂપ બહાર પ્રગટ કરાવજો, તો મહાપ્રભુજી ગિરિરાજજી સામે દર્શન કરી રહ્યા હતા. તો એટલી જ સમયમાં ગિરિરાજજી પરથી અવાજ આવ્યો કે નરો અરિયો નરો દૂધ લાવ. બધાના કાન ચમકી ગયા. શ્રી વલ્લભ પોતે બી આશ્ચર્યચકિત થઈ ગયા. એટલી વારમાં એ અવાજ આવી એટલે ઘરમાંથી એક નાનકડી 13 વર્ષની કન્યા એક દૂધનો ઘડો લઈને જોરથી ચિલ્લાવી કે બાવા મેરે ઘર પાહુને આએ હૈ, એટલે મારા ઘરે મહેમાન આવ્યા છે. તો ત્યાંથી પાછો જવાબ આવ્યો કે પાહુને આએ હૈ તો ભલી ભાઈ, પર મોગું તો દૂધ લાવ. ઘરે મહેમાન આવ્યા છે તો ઠીક છે, પણ મને દૂધ જોઈએ છે, દૂધ તો લઈ આવો. તો ભાગતી ભાગતી નરોએ દૂધનો ઘડો લઈ ઉપર એ દેવને પ્યાઈને પાછી પુનઃ નીચે આવી ગઈ. મહાપ્રભુજી આજ્ઞા કરી કે બચ્ચો હોય કછું હમે દીજે, બોલે પહેલો ही ગયો કે કંઈ બી બચ્યું હોય એમાં જે બી શેષ હોય અમને પધરાવો. ત્યારે નરોએ વિનંતી કરી કે કૃપાનાથ આપની કૃપાથી ઘરે ઘણું બધું બિરાજે છે, આપ આજ્ઞા કરો તો અંદરથી લઈ આવું. મહાપ્રભુજી આજ્ઞા કરી નહીં, મને આમાંથી જ જોઈએ છે. એ ગળો હાથમાં પધરાવીશ. મહાપ્રભુજીએ પ્રસાદી દુગ્ધ ગ્રહણ કર્યું. આગળ મહાપ્રભુજી પૂછ્યું કે આ શું થયું, ઉપર કોણ બિરાજે છે? જાણતા તો બધું હતા જ, પણ છતાંય સદુ પાંડે આદિને એવું વિસ્મય ના થાય એટલે પૂછ્યું. સદુ પાંડેજીએ આગળનો જે આખો વૃત્તાંત છે કે એ દેવ કોણ છે, કેવી રીતે ત્યાં પધાર્યા અને અમારા વ્રજવાસીઓ જોડે શું ક્રીડા કરી છે, શું લીલાનું દાન કર્યું છે, શું અમારા બધાને મનને મોહી લીધા છે, એ ચરિત્રનું કે એ લીલાનું શ્રવણ આપણે આવતીકાલે કરશું. આજના સત્રને આપણે વિરામ આપીએ. સાથે બધા જ મનોરથી પરિવાર અત્યારે આરતી માટે આવી, પછી ઉપર શ્રી દ્વારકાધીશજીના મનોરથના બી દર્શન છે. એ દર્શન આપ સૌએ કરીને અહીંયા મહાપ્રસાદ લઈને જવાનું છે. બોલીએ શ્રી વલ્લભાઈ.